નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપ સૌનું વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે। બોર્ડ ઉપર તમે નજર કરી તરત જ તમને ખબર પડી હશે કે સરે આજે 10મું લેસન એટલે કે રેખાઓ નામનું પ્રકરણ શરૂ કરવાના છે। મિત્રો, રેખાઓ આખું થિયરમ ગઈકાલે આપણે 9મું પ્રકરણ પૂરું કર્યું કે શ્રેણી અને શ્રેઢી। તો હવે આજથી રેખાઓની શરૂઆત કરીએ। તો રેખા લગભગ હું માનું ત્યાં સુધી 7મા 8મા, આમ તો જો કે 6ઠા 7મા ધોરણથી બધી વાતો રેખાખંડ, રેખા આ બધી જ વાતો આવતી હતી અને 10મા ધોરણની અંદર પણ તમારે યામ ભૂમિતિ નામનું જે પ્રકરણ આવતું હતું એની અંદર રેખાની વાત હતી। પ્રકરણની ઉપર થોડીક વાત કરીએ તો પ્રકરણમાં આપણે ઘણું બધું ભણવાના છીએ, બરાબર છે। વિભાજન સૂત્ર, અંતરસૂત્ર, યામ સમતલમાં બે બિંદુનું નિરૂપણ અને આ બધી વસ્તુઓનું એક વખત રિવિઝન કરી, બે બિંદુ આપ્યું હોય એમાંથી રેખાનું સમીકરણ, રેખાનો ઢાળ કેવી રીતે મેળવો, બે રેખા વચ્ચેનો ખૂણો પરસ્પર છેદતી હોય ન છેદતી હોય, આ બધી જ વસ્તુ આપણે આ પ્રકરણની અંદર ભણવાની છે। ઇન શોર્ટ, JEEની દ્રષ્ટિએ વાત કરું ને તો રેખાઓમાંથી પ્રશ્ન આવે છે, નથી આવતું એવું નહીં, પણ આનો છે ને સ્પેશિયલ ક્વેશ્ચન બહુ ઓછો આવે। શું કામ? તો કે રેખા એક એવું ચેપ્ટર છે અને વક્ર તરીકે પણ આપણે લઈ શકીએ છીએ કે એ બધા ચેપ્ટર સાથે કન્સલ્ટિંગ કરે। માની લો કે આના પછીનું ચેપ્ટર છે કે સાંકાઓ, કે એના અંદર બધામાં રેખાનો ઉપયોગ થશે। અક્ષો દોરો એટલે રેખાઓ સ્ટાર્ટ થઈ જશે, બરાબર છે। પણ એ સિવાય 12મા ધોરણની અંદર જ્યારે આપણે અભ્યાસ કરશું કે સંકલિતના ઉપયોગો, એની અંદર પુષ્કળ પ્રમાણમાંનો ઉપયોગ કરીશું, બરાબર છે। તમારે શું કરવાનું છે આ પ્રકરણની અંદર, ખાસ મગજમાં શું રાખવાનું છે આ પ્રકરણની અંદર, સ્પેશિયાલિટી શું છે કે આ કોન્સેપ્ટ બૂસ્ટર છે। આખું પ્રકરણ હું એવી તરીકે જ લઉં છું। આ બેઝ એટલે કોન્સેપ્ટ જે આપણે તૈયાર કરવાનો હોય ને, અને એ કોન્સેપ્ટ જો જેટલા ક્લિયર મગજમાં થઈ ગયા હોય ને એટલો તમને મેક્સિમમ બેનિફિટ થાય। મેક્સિમમ કોન્સેપ્ટ આપણે ક્લિયર કરીશું આમાં, બરાબર છે। રેખા છો, આમ તમે લીટી દોરીએ તો તમને ખબર પડી જાય કે આનું સમીકરણ આ થાય, આનો ઢાળ આ થાય, અને આ રીતે બધી જ વસ્તુનું આખું ચેપ્ટર પૂરું થાય ત્યાં તમને ખબર પડી જવી જોઈએ। પહેલાં એવો વિચાર હતો કે સાથે સાથે એક્સ્ટ્રા થિયરી લેવી, પણ મિત્રો વિડીયો લેક્ચર છે, એક તો 40-45 મિનિટના આપણે વિડીયો બનાવતા હોય અને બીજા નંબરની અંદર તમે સામે હોય નહીં, એટલે થોડીક મર્યાદાઓ નડે છે। જો સામે હોય તો મને એટલી ખબર પડે કે ભાઈ આટલી થિયરમ તમને ખબર પડી ગઈ તો વધારે નવી આપો। એટલે પહેલાં એવી ગણતરી હતી કે 10મું અને 11મું બે પ્રકરણ ચાલુ કરું તો બંનેમાં એક્સ્ટ્રા થિયરમ જે JEEની છે સાથે સાથે લઈ લેવી। જનરલી હું ક્લાસમાં ભણાવતો હોય ત્યારે સાથે જ લઉં છું, પણ અત્યારે એટલા માટે નથી લેતો કારણ કે મારે તમને પ્રેક્ટિસ કરવા માટે ક્વેશ્ચન આપવા પડે। હવે એ ઘેર તમે કરો છો કે નથી કરો એ મને સેટિસ્ફેક્શન નથી મળતું। કે માની લો કે નવી થિયરી કરી અને કનેક્ટેડ ક્વેશ્ચન આવ્યો, ક્લાસ હોય તો હું કહી દઉં ચલો હાલો બધા સોલ્વ કરો ફટાફટ, બરાબર છે। અને પછી ક્લાસમાં આંટો મારો એટલે જોઈ લઉં ભાઈ આટલા વિદ્યાર્થીઓને આવડી ગયું છે કે હવે નવો ટૉપિક ચાલુ કરવા વાંધો નથી, કે આ થિયરમ સમજાઈ ગઈ છે। અહીંયા કદાચ કહું કે વિડીયોને પોઝ કરો અને તમે ગણો તે એમાંય ના નથી, પણ મને કોન્ફિડન્ટ ના આવે। એટલે એક કામ કરીશું, જ્યારે સ્કૂલ ચાલુ થાય ત્યારે JEEની આની થિયરીઓ લેશું ત્યારે આને પણ એક વખત રિફ્રેશ કરતા રહેશું, બરાબર છે। તો શરૂ કરીએ। અદ્ભુત, અકલ્પનીય, અદ્વિતીય પ્રકરણ રેખાઓ, લાઇન્સ। આ રેખા અને આવી જાજી બધી ભેગી થાય એટલે રેખાઓ, બરાબર। કોઈ આપણે ફિલ્મ અભિનેત્રીની વાત નથી કરવાની, આપણે આપણા પ્રકરણની વાત કરવાની છે। અહીંયા આમ બે રેખાઓ દોરું, થિયરિકલ વાત કરીએ છીએ તો આ એક્સ અક્ષ કહેતા હતા, આ વાય અક્ષ કહેતા હતા, આ એક્સ ડેશ અને આ વાય ડેશ, આ ઉગમ બિંદુ O, બરાબર છે। આવી વસ્તુ આપણે સમજેલા છીએ। તો એક્સ ઓ એક્સ ડેશ, વાય ઓ વાય ડેશ, બહુ ધ્યાનથી હું આમાં થિયરી પર જ ફોકસ કરીશ। પ્રશ્ન તો બધા રમકડા જેવા છે, તમને એમને આવડી જાય, પણ થિયરી
થિયરી જે દી અલાવ કદાચ ભૂલી જાઉં કહેવાનું, જો કે હું ભૂલીશ તો નહીં જ કોઈ લેક્ચરમાં, તો થિયરી દરરોજ 2 વાર લખવાની પાકી કરવાની, ફરજિયાત પાકી કરવાની, બરાબર. રોજ એનું ગીત ગાવાનું, એક્સ ડેશ વાય ડેશ એકબીજાને પરસ્પર છેદે ઓ બિંદુ, તેને ઉગમ બિંદુ કહેવાય, બરાબર. આને શું કહેવાય? ઉગમ બિંદુ, સેન્ટર. એક્સ ડેશ તથા વાય ડેશ એ પરસ્પર 2 લંબ રેખાઓ છે ને. એક્સ ડેશ તથા વાય ડેશ એ પરસ્પર 2 લંબ રેખાઓ છે, બરાબર. પરસ્પર 2 લંબ રેખાઓ, માની લો કે એકબીજાને લંબ રેખાઓ એકબીજાને પાયાથી જ લઉં છું. મને ખબર નથી તમને કેટલું આવડે છે. જો સામે બેઠા હોય તો થોડા ઘણા પ્રશ્નો પૂછી લઉં અને એના ઉપરથી હું નક્કી કરું કે તમારું નોલેજ અહીં સુધી અટકેલું છે, ત્યાંથી મારે આગળ વધવાનું છે. પણ અહીંયા એ વાતની મને ખબર નથી, એટલે હું શું કરું છું, એકડે એકથી શરૂઆત કરું છું. એક્સ ડેશ વાય ડેશ 2 લંબ રેખાઓ એકબીજાને કયા બિંદુ આગળ છેદે છે? તમારી ટેક્સ્ટ બુકમાં જોવું હોય ને તો પાના નંબર 197 ઉપરથી શરૂઆત કરીએ છીએ. રાને ડિકાર્ટિસ ગણિતશાસ્ત્રી છે, તત્વચિંતક હતા હોય. 1596 થી 1650 આ બધું રેખાની માહિતી અમને આપીએ હશે, કાંઈ વાંધો નહીં, ભલે આપીએ, આપણે ઉપયોગ કરશું. પરસ્પર એકબીજાને ઓ બિંદુએ છેદે છે. ઓને ઉગમ બિંદુ કહેવાય છે. આ જે છે ને સેન્ટર, ઓરિજિન જેને કહેવાય, ઇંગ્લિશમાં એને ઓરિજિન, ઉગમ બિંદુ, બરાબર કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એને ઉગમ બિંદુ કહેવામાં આવે છે. 2 લંબ રેખાઓ હોય, એટલે આપણને એટલી તો ખબર પડે, લંબ રેખાઓ કોને કહેવાય? પરસ્પર 90 નો ખૂણો બનાવતી હોય છે 2 રેખા, એ લંબ રેખાઓ કહેવાય, ઉગમ બિંદુ કહેવાય. રેખા એક્સ અને એક્સ અક્ષ, ત્યાંથી શરૂ કરી આ એક્સ ડેશ આખી રહી, એક્સ ડેશ ને એક્સ અક્ષ તથા વાય ડેશ ને વાય અક્ષ. મેં તમને કીધું ને પાયાથી જ શરૂ કરું છું, કહે છે, એટલે તમને ખબર પડી જાય છે એક્સ અક્ષ કોને કહેવાય, વાય અક્ષ કોને કહેવાય. અહીંયાની રેખાકૃતિ દોરી દઉં. આ એક્સ ડેશ, સોરી એક્સ આવે, આ એક્સ ડેશ, આ વાય ડેશ, આ ઓ, આ ઉગમ બિંદુ, આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ આખી કહેવાય. પછી આપણને એ ખબર છે ચરણમાં કયા આયામ ધન થાય, ઋણ થાય, બધી જ વાત ધીમે ધીમે આપણે આગળ વધારશું. આ છે ને ધન એક્સ દિશા કહેવાય. ઉગમ બિંદુની જમણી સાઈડ બધી ધન કિંમતો આવે તો ધન એક્સ દિશા, ઉગમ બિંદુની ડાબી સાઈડ ઋણ કિંમતો આવે તો ઋણ એક્સ અક્ષ કહેવાય. બધા ઋણ કિંમતો. એવી રીતે વાય અક્ષ ઉપરની સાઈડ ધન હોય, વાય અક્ષ ઉગમ બિંદુથી નીચેની સાઈડ ઋણ કિંમતો હોય. આ બધું નીચે ઋણ કિંમતો હોય, એ જે તે ચરણ પ્રમાણે થાય. એક્સ અક્ષ ઉપર વાયામ હંમેશા 0 હોય. તો જો એક્સ અક્ષ પર વાયામ 0, એટલે એક્સ અક્ષ માટે જ્યારે તમારે આ કોઈ પણ એક્સ અક્ષ તમે લો છો, આ ઉગમ બિંદુ છે, આ વાય અક્ષ છે, તો અહીંયા બિંદુ લખવું છે તો 2, તો એનો વાયામ શું થશે? 0 જ હોય. એક્સ અક્ષ ઉપર વાયામ હંમેશા કેવો હોય? 0 હોય. એટલે એક્સ અક્ષ લખવું હોય તો એક્સ અક્ષને આવી રીતે દર્શાવી શકાય, P(x0) x belongs to R. બરાબર, આ એક્સ અક્ષ થઈ P(x0) x belongs to R. એવી રીતે વાય અક્ષ પર એક્સ્યામ હંમેશા 0 હોય. એક્સ્યામ એ તો ખબર છે ને, આમ 2 આમ લખું, 2 3, તો આને એક્સ્યામ કહેવાય, આને વાયયામ કહેવાય. એક્સ કોઓર્ડિનેટ, વાય કોઓર્ડિનેટ. વાય અક્ષ પર એક્સ્યામ હંમેશા 0 હોય.
એટલે વાયએક્સ લખવું હોય કોઈ પણ બિંદુ તમને ખબર પડે, તમને તરત ખબર પડી જવી જોઈએ પી આ એક્સિયમ 0 હોય, વાય બિલોંગ્સ ટુ ગમે તે કિંમત હોય આરની કોઈ પણ કિંમત તમે સિલેક્ટ કરી શકો છો, પસંદ કરી શકો છો. ઉતાવળ હું એટલા માટે નથી કરતો અને કરવાનોય નથી, કારણ કે જેટલી સ્પષ્ટ સમજણ હું તમને આપીશ ને એટલો ફાયદો મને થશે. મને શું કામ થશે કે જ્યારે આના મોટા ક્વેશ્ચન આવશે ત્યારે તમારી પાસે જો આના કોન્સેપ્ટ જ નહીં હોય તો હું કંઈ નહીં કરી શકું, પણ આના કોન્સેપ્ટ તમે ભરપૂર હશે તો તમારે કોઈ પ્રોબ્લેમ નડવાનો જ નથી અને સરળતાથી આપણે એને ગણી પણ શકવાના છીએ. બધી જ થિયરી આજે જ થઈ જાય એવું જરૂરી નથી. ઇન્સ્ટોલમેન્ટમાં થિયરમ ચાલતી હોય, ધીમે ધીમે જેટલી થિયરી ચાલતી જાય એ પ્રમાણે આપણે આગળ વધતા જશું અને કામકાજ કરતા જશું. પછી આમ જુઓ ને તો એક્સ અક્ષ અને વાય અક્ષ છે ને સમતલને 4 ભાગમાં વિભાજન કરે. આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને ચોથો ભાગ થાય. એક્સ અક્ષ અને વાય અક્ષ સમતલને 4 ભાગમાં વિભાજન કરે અને આ દરેક ભાગને ચરણ કહેવાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓને આની માહિતી હશે, પણ મેં તમને કીધું પાયાથી જ સમજાવવાની વાત. આ પહેલું ચરણ કહેવાય, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. જો કે આપણે એકમ વર્તુળમાં પણ આ વસ્તુ કરેલી છે. એક્સ અક્ષ તથા વાય અક્ષ સમતલને 4 ભાગમાં વહેંચે છે. ચરણ કહે છે, બરાબર. દરેક ભાગને શું કહેવાય? ચરણ. ઇંગ્લિશમાં એને ક્વોડ્રન્ટ કહેવાય. શું કહેવાય? ક્વોડ્રન્ટ. રાઈટ, ઇંગ્લિશમાં એને ક્વોડ્રન્ટ કહેવાય. બરાબર છે. તો અહીંયા ચરણની વાત કરીએ. ઉગમ બિંદુ આ એક્સ, આ વાય, આ એક્સ ડેશ, આ વાય ડેશ. અહીંયા જે છે આ પ્રથમ ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ, અહીંયા આમ સમતલ છે આખું, ના ચોથું ચરણ. બરાબર છે. 4 ભાગની આપણી પાસે પરફેક્ટ ઇન્ફોર્મેશન આવી ગઈ છે. ધ્યાન એ જ રાખવાનું, જેટલી વાત ક્લિયર મગજમાં સેટ થશે. મેં તમને કીધું પાયાથી સમજાવવાની વાત છે. મને ખબર છે કે અત્યારે વિડીયો જોતા 99.99% વિદ્યાર્થીઓને આ વાતની ખબર છે, પણ 0.01 તો બાકી રહે છે ને, એના માટે જ સમજાવું છું. બરાબર છે કે ભાઈ ચેપ્ટર શરૂ કરીએ છીએ તો એની સંપૂર્ણ માહિતી A to Z, અને આનો પાછો મારે કોન્સેપ્ટ તરીકે ઉપયોગ કરવાનો છે. જે ચેપ્ટર કોન્સેપ્ટવાળો હોય, થિયરીવાળો હોય, એને તો નીચોવીને જ તૈયાર કરવાનું, એક પણ ટીપું રહી ન જવું જોઈએ બાકી. પ્રથમ ચરણમાં શું હોય કે પ્રથમ ચરણ તો PXY લઈ લે બિંદુ, તો એની અંદર X એ ધન હોય અને Y એ ધન હોય, આપણને ખબર છે. પ્રથમ ચરણમાં બિંદુ PXY લઈ લો તો X એ ધન હશે અને Y પણ ધન હશે, એ આપણને ખ્યાલ છે. બરાબર છે. પછી બીજું ચરણ લઈ લો, બીજું ચરણ, તો એની અંદર PXY લઈ લો તો અહીંયા છે પ્લસ પ્લસ. બરાબર છે. અહીંયા એક્સિયમ આ સાઈડ આવશે ને એટલે માઇનસ આવશે, પણ વાયએમ ઉપરથી લેવાશે એટલે પ્લસ, માઇનસ પ્લસ, એટલે એક્સ ઋણ હશે પરંતુ વાય કેવો હશે? ધન હશે. ત્રીજું ચરણ PXY. હવે ત્રીજા ચરણમાં તો કે આ એક્સ અક્ષની નીચેનો ભાગ આવશે અને વાય અક્ષની આ સાઈડનો આવશે, બે માઇનસ આવશે, એટલે એક્સ એ ઋણ હશે અને વાય પણ કેવું હશે? ઋણ. એટલે આ ખાનામાં તમે ગમે એ કિંમત લખો તો એને આમ -2 -3 બે આમ ઋણ જ લખવા પડે. બરાબર છે. છેલ્લું અને અંતિમ ચરણ, હા ચોથું ચરણ એટલે પગનું ગોતતા. ચરણ એટલે પગ થઈ, ચોથો પગ એવું ના બોલાય. PXY અહીંયા છે ને એક્સિયમ આખો પટ્ટો રહ્યો ને, આખો પટ્ટો આટલો
એમાં એક્સિયમ ધન હોય, આ આખા પટ્ટામાં એક્સિયમ ઋણ હોય, એ બધું સમજણ પડી જાય. ઉપલો જે પટ્ટો છે આટલો એમાં વાયમ ધન હોય, નીચલો જે પટ્ટો છે એમાં વાયમ ઋણ હોય. એ જોઈ શકો છો, કારણ કે નીચે વાયએક્સવાળું આખો ભાગ બીજું ચોથું ચરણમાં વાયમ ઋણ થાય. તો અહીંયા પ્લસ માઇનસ આવશે, એક્સિયમ ધન થશે અને વાયમ ઋણ થશે. આ હતી સામાન્ય ઇન્ફોર્મેશન. હજી જો કે આ સામાન્ય ઇન્ફોર્મેશન જ ચાલશે આખા લેક્ચરમાં. હજી તો હું ખાલી તમને રેખાઓ શબ્દ જ સમજાવું છું. હજી આનું ચેપ્ટર ચાલુ નથી કર્યું, થિયરી ચાલુ નથી કરી, અને હજી વાર છે, ઉતાવળ નથી. બરાબર છે, કોઈ જ જલ્દી નથી, કોઈ એવી ટેન્શનવાળી વાત નથી. બરાબર છે. અને 10મામાં તમે બધું ભણીને આવ્યા છો, ઘણું બધું અંતરસૂત્ર ને બે બિંદુઓ વચ્ચેનું મધ્ય બિંદુ ને વિભાજન સૂત્ર, તો આ બધી આમાં મારે જરૂર તો પડશે. બરાબર છે. અને એ જરૂર સરળતાથી કરી શકાય. માની લો કે 3 0 બિંદુ દેખાડવું છે, આમ તમને એમ પૂછે કે 3 0 બિંદુ ક્યાં આવશે, આમ કીધું 3 0 બિંદુ, તો જો અહીંયા વાયમ 0 છે એટલે એક્સ અક્ષ ઉપર આવશે. અને કેવી છે ધન, તો 3 0 અહીંયા ગમે ત્યાં લખીએ કે 3 0. પછી -3 0 કીધું તો વાયમ તો 0 જ છે, તો એક્સ અક્ષ ઉપર જ આવશે, પણ ઋણ એક્સ છે એટલે અહીંયા -3 0. પછી માની લો કે -3 અને 2 છે, તો પહેલાં અહીંયા આમ જુઓ ક્યાં છે માઇનસ અને પ્લસ, તો એક્સિયમ માઇનસ અહીંયા ને વાયમ પ્લસ અહીંયા, તો અહીંયા ગમે આ બિંદુ આપણે લખી શકીએ છીએ. અને 3 કીધું, અહીંયા 3 0 કીધું એટલે એક્સથી 3 અંક અંતરે 1 2 અને પછી ત્રીજા એકમ અંતરે એ બિંદુ આપણને મળે. આવી રીતે એનું બિંદુનું નિરૂપણ આપણે કરી શકીએ છીએ. હવે તમે છે ને 10મામાં અંતરસૂત્ર ડિસ્ટન્સ ફોર્મ્યુલા આ ભણી ગયા છો. ડિસ્ટન્સ ફોર્મ્યુલા, આ ઓરિજિન, અમુક અમુક શબ્દો પછી કામ આવે ને તો મજા આવે. અંતરસૂત્ર, એક કામ કરો મિત્રો, 100% મારી વાતને સાંભળજો, એને સમર્થન આપજો, અને પછી આ પ્રશ્ન જ્યારે હું ક્લાસમાં લેક્ચર લેતો હોય ત્યારે આ પ્રશ્ન દર વર્ષે પૂછું છું, અને તમને પૂછું છું. અત્યારે તમે ક્લાસમાં નથી, પરંતુ મારો પ્રશ્ન ધ્યાનથી સાંભળજો. રફ નોટ અને પેન ન હોય તો લઈ લ્યો. 2 બિંદુઓ 10મા ધોરણમાં તમે ભણી ગયા છો. 2 બિંદુઓ વચ્ચેનું અંતર મેળવવાનું સૂત્ર તમે લખો. ચલો ફટાફટ 2 બિંદુઓ વચ્ચેનું અંતર મેળવવાનું સૂત્ર લખો. બરાબર છે, મોટાભાગના વિદ્યાર્થીઓએ લખી નાખ્યું છે. સાચી વાતને સ્વીકારજો તો તમને વિશેષ મજા આવશે, અને તમને મજા આવશે તો ઓટોમેટિકલી મને મજા આવેલી જશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ લખ્યું છે x1 - y1 વર્ગ વત્તા x2 - y2 વર્ગ. ઘણાએ આમ લખ્યું છે x1 - x2 વર્ગ વત્તા y1 - y2 વર્ગ. ઘણાએ આવું લખ્યું છે x1 - y1 વર્ગ વત્તા x2 - y2 વર્ગ. લખ્યું આવું જ લખ્યું છે ને, આંતરસૂત્ર લખ્યું છે તમે. પણ હવે મિત્રો તમે સાયન્સમાં આવ્યા છો. સાયન્સનો પ્રશ્ન કોઈ પણ વિદ્યાર્થીને પૂછવામાં આવે, સાયન્સનો એટલે આ તો 10મા ધોરણનો પ્રશ્ન છે, પણ સાયન્સના સ્ટુડન્ટને પૂછવામાં આવે અને જો એ આવો જવાબ આપે, દેટ્સ નોટ વેરી ગુડ. એ સારી વસ્તુ નથી, કારણ કે આ વાત ખોટી છે કોઈ પણ રીતે. સાહેબ સાચું છે આમાં શું હે? જો મિત્રો, મેં તમને શું પૂછ્યું? 2 બિંદુઓ વચ્ચેનું અંતર દર્શાવતું સૂત્ર. હવે તમે આ 2 બિંદુઓ લીધા, ક્યાં તમે લખાય અહીંયા બિંદુનું નિરૂપણ કર્યું કે એ અને બી બિંદુઓ આ છે. માની લો કે હું x1 x2 લઈ લઉં અને y1 y2 લઈ લઉં, અથવા તો હું આમ પણ લઈ શકું x1 y1 અને b x2 y2. ગમે એ બિંદુ તો પહેલાં મારે સમતલમાં સેટ કરવો પડે. જો આ બિંદુઓ લીધા છે તો આ સૂત્ર ખોટું પડે, આ બિંદુ લીધા છે તો આ સૂત્ર ખોટું પડે ને. આ તો કંઈ નથી, વર્ગને વર્ગમૂળ દૂર કરેલું છે, એટલે એવું ક્યારેય નહીં ચાલે. આજ પછી જ્યારે પણ તમને કોઈ એમ પ્રશ્ન પૂછે
કે બાળકો અંતરસૂત્ર બોલો એટલે આડે ધડ જવાબ આ અંતરસૂત્ર છે તમારે જે યાદ રાખવાનું છે ને એ જ વસ્તુ હું તમને સમજાવું છું કે આ યાદ રાખવાનું આમાં થાય કેવું મેં ઘણી બધી વાર કીધું છે કે ભાઈ આપણે કોઈકને અહીંયા લેટર લખવો હોય કાલે જ આપણે ઓલો એક પ્રશ્ન 4 જણાને પત્ર મોકલવાનો ખર્ચો ગોઈતો આપણે ખર્ચો નથી કરવો પણ માની લો કે તમે કોઈકને પત્ર લખો છો બધું એનું સરનામું સોસાયટીનું નામ આજુબાજુ પડોશી નામ બધાનું પિનકોડ બધું સાચું લખો પણ ટપાલમાં ઉપર ટીઓ જે મુકામ મૂકવાનો છે સુરેન્દ્રનગરની જગ્યાએ સુરત કરી નાખો તો એ ટપાલ તમને ના પહોંચે ભલે આ સૂત્ર તમે સાચું લખ્યું હોય પણ આ બિંદુની જગ્યાએ જો હું તમને આ બિંદુ આપી દઉં તો તમારું કામ સાચું ન કહેવાય એટલે પરફેક્શન ફર્સ્ટ રિક્વાયર્ડ પરફેક્શન પહેલાં જરૂરી છે તો અંતરસૂત્ર જ્યારે આપણે લખશું ત્યારે શરૂઆત કરશું એ x1y1 અને b x2y2 a x1y1 અને b x2y2 આ બે બિંદુ સમતલમાં આવેલા બિંદુઓ છે એ સમતલમાં આવેલા બે બિંદુઓ છે બરાબર હવે તમે સૂત્ર વર્ગમૂળવાળું લખો કે વર્ગવાળું લખો એમાં કંઈ ખોટું નથી એ થી બી સુધીનું અંતર એને ડિસ્ટન્સ ઓફ a, b વડે દર્શાવાય બિંદુ એ થી બિંદુ બી સુધીનું અંતર ડિસ્ટન્સ ઓફ એ બી હું જોઈ લઉં તમને દેખાય છે કે નહીં છેલ્લે ક્યાં સુધી ડિસ્ટન્સ ઓફ એ બી દેખાય છે કે એ બી વડે દર્શાવાય બરાબર અને મળે કેવી રીતે તો કે એ અને બી બરાબર વર્ગમૂળમાં એક્સિયામનો તફાવત આ એક્સિયામ બે બિંદુના એક્સિયામનો તફાવત એનો વર્ગ x1 - x2 નો વર્ગ વત્તા વાયયામનો તફાવત એનો વર્ગ પછી તમે વર્ગ કરે ને વર્ગમૂળ કાઢી નાખો એ કોઈ નવું સૂત્ર નથી આના બે એક જ છે ઓલું વર્ગવાળું આવે એમાં કંઈ ફેર ના પડે એ બધું હરખું જ કહેવાય અંતે છાપ તો એ જ પડવાની સૂત્રની બરાબર છે ડિસ્ટન્સ ઓફ એ બી કે એ બી વડે દર્શાવાય છે અને એક વસ્તુ ડિસ્ટન્સ ઓફ એ બી અને ડિસ્ટન્સ ઓફ બી એ બે હરખો થાય કારણ કે વર્ગ છે x2 - x1 કરો કે x1 - x2 એનો વર્ગ છે એટલે ચિંતા નથી જો કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર ડિસ્ટન્સ ઓફ એ બી 0 હશે તો એ અને બી બે એક જ બિંદુ હશે કારણ કે એનું અંતર થોડું નહીં મળવાનું એ 0 જ થાય એમાં કોઈ નવીન વેરાયટી હોય નહીં બરાબર છે પછી માની લો કે જો એ બી સી સમરેખ હોય ત્રણ બિંદુઓ સમરેખ આપ્યા એક જ લીટીમાં આપી છે અહીંયા એ આપ્યું હોય અહીંયા બી આપ્યું હોય અહીંયા સી આપ્યું આવું હોય સમરેખ હોય તો એને અંતરના નિયમ પ્રમાણે અંતરના સૂત્ર પ્રમાણે કેવી રીતે કરી શકાય કે ડિસ્ટન્સ ઓફ એ બી અહીંથી આટલું અંતર વત્તા ડિસ્ટન્સ ઓફ બીસી અહીંથી આટલું અંતર બરાબર ડિસ્ટન્સ ઓફ એસી થાય બરાબર જોતો લખવું અનિવાર્ય છે ક્લિયર આવી રીતે કરી શકાય હવે તમારે એમાં માની લો કે એ 4 5 આપ્યું છે અને બી 3 2 આપ્યું છે તો આ બે વચ્ચેનું અંતર ગોતવું છે તો એના માટે કોઈ સૂત્ર લખવાની જરૂર નથી ડિસ્ટન્સ ઓફ એ બી એકાદું ઉદાહરણ લખી દો એટલે તમને ખબર પડી જાય કાયદેસર આપણે આમ જ લખીએ એ 4 5 અને બી 2 3 વચ્ચેનું
અંતર મેળવો। બરાબર છે। તો એક વસ્તુ ફાઇનલ છે મિત્રો, એ 4 5 એટલે એના યામ એક્સ યામ 4 છે ને વાય યામ 5 છે। બી 2 3 એટલે બીનો એક્સ યામ 2 છે ને વાય યામ 3 છે। તો આ બે વચ્ચેનું અંતર એ બી બરાબર વર્ગમૂળમાં, સૂત્ર આપણી પાસે છે x1 માઇનસ y1નો વર્ગ, અથવા તો x1 માઇનસ x2, આને x1 y1 આપો તો એ કંઈ ચિંતા નથી, x2નો વર્ગ વત્તા y1 માઇનસ y2નો વર્ગ। બરાબર છે। અહીંયા ખાસ ધ્યાન રાખશું, આને x1 અને y1 આપ્યા છે, ઓલાને x2 અને y2 આપ્યા છે। તો વર્ગમૂળમાં અહીંયા આ x1 y1 છે, આ x1 y1 અને આ છે x2 y2, એટલે તમને ખ્યાલ આવે। બરાબર છે। તો x1 એટલે કેટલા છે 4 અને x2 એટલે 2 એનો વર્ગ, y1 5 અને આ 3 એનો વર્ગ થાય ને। તો હવે 4 માંથી 2 જશે એટલે 2 વધશે અને 2 નો વર્ગ 4 થશે, 5 માંથી 3 જશે એટલે 2 વધશે, 2 નો વર્ગ 4 થશે, 4 ને 4 વર્ગમૂળમાં 8। અને બહુ ડિઝાઇન પાડવી હોય તો 4 દુ 8 એટલે 2√2 આટલું અંતર થશે। બે બિંદુઓ વચ્ચેનું અંતર આટલું થશે, 2 વર્ગમૂળ 2। બરાબર છે। તો આવી રીતે આપણે બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવ્યું હતું ભૂતકાળમાં, અને થોડુંક ડેટાને રિફ્રેશ કરી દીધો। હવે તો કે હવે વાત કરું છું વિભાજન સૂત્ર, ડિવિઝન ફોર્મ્યુલા। બરાબર, આ વિભાજન સૂત્ર તમે નહોતું લેમડા x2 પ્લસ x1 અપોન 1, તમને એમ કહું અત્યારે જ પાછું કે બે બિંદુઓનું વિભાજન, માની લો કે આ રેખાખંડ છે એ અને બી, આ પી બિંદુ વિભાજન કરે છે તો એનું સૂત્ર શું થાય, તમે તરત લખી નાખો લેમડા x2 પ્લસ x1 અપોન 1 પ્લસ લેમડા, અને લેમડા y2 પ્લસ y1 અપોન 1 પ્લસ લેમડા। વળી કોઈક હોશિયાર હોય ત્યાં આમ લખશે mx2 પ્લસ nx1 અપોન m પ્લસ n અને my2 પ્લસ ny1 અપોન m પ્લસ n। આ સૂત્ર તમે લખી નાખો, બીજું કંઈ વિચારવાનું નથી થતું, બીજું કશું તમે લોકો વિચારતા જ નથી, અને સીધે સીધી વાત આને ગોઠવણ કરી દો છો, સમજી લો છો, પણ એકચ્યુઅલમાં આવું થાય ખરું? વિચારો, એકચ્યુઅલમાં આવું બને ખરું? આવું સંભવ બને ખરું? અને બને તો શું કામ, ન બને તો શું કામ? શું કામ આપણે અહીંયા કાયદેસર રીતે ગોઠવણ નથી કરી શકતા, અને એ પ્રશ્નની સાદુરૂપ આપ્યા વિના આપણે કેમ સ્વીકારી લીધું? 10મા ધોરણમાં આપણી પાસે આવ્યું હતું અને કેમ આપણે લઈ લીધું વિભાજન સૂત્ર? જો વિભાજન જે છે ને કોઈ પણ બિંદુનું, એ બે પ્રકારે થાય, એમાં કોઈ પ્રશ્ન નથી। એક અંદરથી વિભાજન થશે અને એક બહારથી વિભાજન થશે। અંદરથી જે વિભાજન થશે એને અંતઃ વિભાજન કહેવામાં આવે છે, જ્યારે બહારથી વિભાજન થાય એને બહિર્વિભાજન કહેવામાં આવે છે। તો અંદરથી જે વિભાજન થતું હોય એના યામ હંમેશા, એનો લેમડાની કિંમત હંમેશા ધન આવે, અને બહારથી જે વિભાજન થતું હોય એની લેમડાની કિંમત હંમેશા ઋણ આવે। અને જો કેવી રીતે થાય છે એ વાતને હું આખી થિયરીને અત્યારે કોન્સેપ્ટ માટે, જો એ થિયરી તમે શીખી ગયા છો, એને અત્યારે આખી થિયરી સાબિત કરવાનું જઈશ તો વળી 10-15 મિનિટ બીજી વહી જશે। એટલે સાબિત કરવાની હું વાત નથી કરતો, પણ એવું નથી એમાંય મૂકી નથી દેતો કે તમને અધૂરું જ્ઞાન રાખવું, અધૂરું નહીં, પૂરેપૂરી જ વાત સમજાવવાનો પ્રયત્ન થશે। પહેલાં તમે જે જાણો છો એની વાત, કે એ x1 y1 અને b x2 y2 ને જોડતા રેખાખંડનું, એ x1 y1 અને b x2 y2 ને જોડતા રેખાખંડ, એ બી રેખાખંડ થશે ને, એ x1 y1 અને b x2 y2 ને જોડતા રેખાખંડનું બિંદુ એ તરફથી, જોડતા રેખાખંડનું, તમે જાણો છો એ લખી દઉં છું, બિંદુ એ તરફથી, કોના તરફથી થાય છે? બિંદુ એ તરફથી, એ તરફથી એમ જેમ n ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ n ગુણોત્તરમાં વિભાજન કરતા
બિંદુના યામ PXY હોય, આ સાચી અને સિમ્પલ થિયરમ હોય તો હવે PXY એના વિભાજન કરતા બિંદુઓના યામ છે, તો PXY બરાબર શું થાય? PXY બરાબર આમ થશે, mx2 પ્લસ nx1 અપોન m પ્લસ n અને my2 પ્લસ ny1 અપોન m પ્લસ n. જો ગુણોત્તર, જો વિભાજનનો ગુણોત્તર m જેમ n બરાબર લેમડા જેમ એક લેતા બિંદુ P ના યામ બરાબર લેમડા x2 પ્લસ x1, આ બે એક જ થાય, 1 પ્લસ લેમડા y2 પ્લસ y1 અપોન 1 પ્લસ લેમડાની કિંમત એમના છેદમાં n મૂકો. આટલી વસ્તુની તમને ખબર છે, આટલી વસ્તુ તમારી પાસે સ્પષ્ટ રીતે આવેલી છે ને આપણી ટેક્સ્ટ બુકમાં પણ આટલી જ ઇન્ફોર્મેશન છે, નથિંગ અધર, વધારે કાંઈ નથી આપ્યું, આટલી જ વાત સમજાવી છે. પણ મારે તમને અંતઃવિભાજન, માની લો કે એ તરફથી, જો એક તો આ વસ્તુ આમાં ખાસ, જેના તરફથી વિભાજન થતું હોય ને એના આમ x1 y1 લેવા, જે તરફથી વિભાજન થાય એ બિંદુ તરફથી, અહીંયા ઉપર લખી લો, જે બિંદુ તરફથી વિભાજન થતું હોય તેના યામ x1 y1 લેવા, બરાબર? કારણ કે બિંદુ તો તમને ગમે આપ્યો હશે, એટલે જેના તરફથી એ તરફથી થતું હોય તેના યામ x1, કારણ કે સૂત્રમાં કિંમત મૂકો એટલે ઓબ્વિયસલી બદલાઈ જશે, એટલે એ ખાસ મગજમાં રાખવાનું, જેના તરફથી વિભાજન થતું હોય એના યામ x1 y1 લેવા. હવે અહીંયા બે પ્રકારની વાત છે, સૂત્ર તો આવડી ગયું ને, તમારે આટલું સૂત્ર જ મગજમાં રાખવાનું છે, બીજું કશું નવું નથી રાખવાનું. તો એક વિભાજન આમ થાય, તમને દેખાડ્યું, આ એ તરફથી કરો, બી એ તરફથી કરો તો એના આમ x1 y1, બી તરફથી કરો તો આ વિભાજન કટકું કેવી રીતે પડે? AP બાય PB, આના ઉપરથી એ લખી શકાય. જો કેવી રીતે લખી શકાય? આવી રીતે કોઈ સ્વરૂપ આપે તમને, બહુ ધ્યાનથી સમજવાની, બહુ જરૂર પડવાની છે. એટલે બે વખત આવ્યું હોય ને એ બિંદુ વિભાજન બિંદુ હોય, P બિંદુ, બાકી એક વાર આવ્યું ને રેખાખંડ હોય, AB રેખાખંડ, અને ઉપર આવ્યું ને એના તરફથી હોય, એ તરફથી જે ગુણોત્તર આપ્યો એમાં વિભાજન કરતું હોય. ફરી વખત બે વખત જે આપ્યું એ વિભાજન બિંદુ હોય, અંશમાં જે હોય એના તરફથી વિભાજન થતું હોય અને એ રેખાખંડનું વિભાજન થતું હોય. આવું તમને આમ લખ્યું હોય કે AC બાય CD, તો જો C બિંદુ AD રેખાખંડનું એ તરફથી વિભાજન કરે છે. પછી આમ લખ્યું હોય BM બાય CM, તો M બિંદુ BC રેખાખંડનું B તરફથી વિભાજન કરે છે, બરાબર? આ ખાસ, અને ઊંધું કરી નાખો C તરફથી વિભાજન કરે. હવે પ્રશ્ન એ છે કે અંતઃવિભાજન, બહિર્વિભાજન, આ બે વસ્તુ આપણે સમજવાની થશે. હવે અંતઃવિભાજન એટલે અંદરથી થતું વિભાજન છે, એમાં હંમેશા લેમડાનું મૂલ્ય ધન આવશે, અને સૂત્રમાં ક્યારેય ફેરફાર ન થાય, અને બહિર્વિભાજન આવે ત્યારે લેમડાનું મૂલ્ય હંમેશા ઋણ આવે છે. આટલી વસ્તુ આપણા મગજમાં રાખવાની થાય. અંતઃવિભાજન લેમડાનું મૂલ્ય ધન આવે, બહિર્વિભાજનમાં લેમડા ગુણોત્તર જે છે એ ઋણ આવે છે ખાસ, અને એ સમજી લો એટલે કંઈ વાંધો ન આવે. ABP લેમડા લેસ દેન 0, PAB લેમડા લેસ દેન -1, બરાબર છે? બંનેની કિંમત આપણે લખી શકીએ. એટલે એમાં મારે વિશેષ અત્યારે તમને ડીપમાં કંઈ એવું બધું કંઈ કરવાની જરૂર નથી, પણ આપણા મગજમાં એ વસ્તુ હોય ને તો થોડીક આપણને પહેલેથી સમજણ પડી હોય તો થોડીક વધારે મજા આવે. એક આમ વિભાજન થાય, પછી એક આ વિભાજન થાય PAB, તો આ વિભાજન જ થયું. આ બહિર્વિભાજન, એક આમ થાય ABP, આ બહિર્વિભાજન થયું, બરાબર? અંતઃવિભાજન માટે લેમડા ગ્રેટર દેન 0, એટલે ગુણોત્તર એમ જેમ એને લેમડા એટલે આ બે લેમડા જેમ 1 છે. બહિર્વિભાજન માટે બહારથી વિભાજન થતું હોય માટે લેમડા લેસ દેન, આમાં હજી પેટર્ન છે હો, આ અંતઃવિભાજન કોઈ પણ હશે એમાં લેમડાનું મૂલ્ય ધન આવશે. બહિર્વિભાજનમાં PAB છે
तो PAB होय ने तो लेमडानी किंमत -1 करता नानी होय। -1 करता नानी एटले संख्या रेखा पर तमे आम जुओ अहींया -1 होय तो आ बधी नानी ऋण खरी पण एमांय -1 करता नानी आवे। बराबर छे? तमने गुणोत्तर जोईने खबर पड़ी जाए कि वेल्यू जोईने किंमत जोईने खबर पड़ी जाए कि आनी किंमत आटली ज आवशे। अने मानी लो कि अहींया આવી રીતે વિભાજન બહિર્વિભાજન થાય તો 0 લેસ ધેન લેમ્બડા લેસ ધેન 1 સોરી -1 થાય અહીં લગી 0 થી -1 સુધી અહીં સુધી તો આ વિભાજન થશે આ PAB માટે થશે તો અહીંયા લેમ્બડા લેસ ધેન 1 થયું અહીંયા શું થયું -1 લેસ ધેન લેમ્બડા લેસ ધેન 0 એક તો લઈ ન શકતા કારણ કે 1 પ્લસ લેમ્બડા નોટ ઇક્વલ્સ ટુ 1 તો આ બે વસ્તુ તમને સમજાવી દીધી બહિર્વિભાજન અને અંતઃવિભાજન એટલે ABP આ તમારે લખવું હોય તો લખી શકો લેમ્બડા ધન આવે પછી PAB તો અહીંયા લેમ્બડાની કિંમત -1 એટલે P એટલે આવી સાઈડ લેમ્બડા પાછળ વ્યો જાય ક્યાંય ક્યાંય અને 0 અને -1 વચ્ચે બને લો કે લેમ્બડા બરાબર -1/6 આપ્યો પહેલાં મને ખબર તો પડી જ ગઈ છે કે બહિર્વિભાજનથી બરાબર પણ આ સાઈડથી તો કે આ સાઈડથી થશે એ તરફથી બી તરફથી એ બધું તમે ગમે તેમ સેટ કરી શકો છો એમાં કોઈ પ્રશ્ન નથી તો આ તો અંતઃવિભાજન બહિર્વિભાજનની થોડી ઘણી એક્સ્ટ્રા વાત કારણ કે હું રહી નહીં શકું એક્સ્ટ્રા વાત લખાવતો એટલા માટે નથી જે ડબલમાં આપણે કરશું પણ પ્રશ્ન ક્યારે કેવી રીતે આવે તો આપણી પાસે મગજમાં હોય તો વધારે ને વધારે મજા આવે માની લો કે અહીંયા m બરાબર n હોય જો m બરાબર n હોય જો m બરાબર n ગુણોત્તર જે છે m જેમ n અને m બરાબર n લઈ લે તો બિંદુ x1 y1 ને x2 y2 ને જોડતા રેખા તો बिंदु x1 y1 तथा x2 y2 ने जोड़ता रेखाखंडनु ई मध्य बिंदु थाय मध्य बिंदु हवे अहींया जो तमे m नी किंमत 1 n नी किंमत 1 એટલે x2 + x1 ભાગ્યા 2 xm નો સરવાળો ભાગ્યા 2 અને અહીંયા m અને n ની કિંમત 1 લો બે હરખી જ થાય ને બે કિંમત સમાન જ છે એટલે 1 + 1 લઈ શકાય m બરાબર n હોય તો 2 1 ને 1 2 લઈ લો અને y1 + y2 ભાગ્યા 2 આ મધ્ય બિંદુ એટલે x1 y1 અને x2 y2 ને જોડતા અહીંયા નામ ax1 y1 અને bx2 y2 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ થાય આ મધ્ય બિંદુનું સૂત્ર થયું કોઈ રેખાખંડનું મધ્ય બિંદુ લેવું હોય તો આપણે લઈ શકાય છે રેડી उतरे छे मगजमां तो आ वस्तु जेम जेम आपने समझाती जशे एम एम आपने मजा आती जशे बराबर है। पछी हजी एक बात तमे शीखेला छो त्रिकोणनुं क्षेत्रफळ आ सूत्र तमे अत्यारे छे ने अत्यारे आजू नवुं सूत्र नथी आपतो आपणे बीजा रीते गणवाना छे पण अत्यारे तमे 10मानुं जे सूत्र छे ए ज रीते ए x1 y1 b x2 y2 c x3 y3 शिरोबिंदु वाला त्रिकोण ABC नु क्षेत्रफळ सीधुं ज 112 213 321 एवी रीते तमे लखी शको छो बराबर छे। क्षेत्रफळ बराबर 1/2 मैं तमने 112 ने 130 कीधुं ने तमने समजावुं तमे गणेलुं ज छे आ बधुं x1 y2 - y3 थाय ने 100 याद है ने त्रिकोणनुं क्षेत्रफळ तमे मेळवता हता हूँ तमने बीजी रीते आपीश अत्यारे एनी चर्चा आपणे नथी करता प्लस x2 y3 - y1 प्लस x3 y1 - y2 आ किंमतो आनी अंदर मूकवा देवानी मैं तमने हमणां कीधुं ने 123 231 અને 312 आटલું याद राखवानुं 123 પછી અહીંથી ચાલુ કરવાનું 231 પછી અહીંથી ચાલુ કરવાનું આ x y y प्लस x y y प्लस x y y आ सूत्र थी गयुं मनांकमां बे वडे भागी नाखो એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય શું યાદ રાખવાનું 123 231 312 123 જ યાદ રાખવાના 123 પછી અહીંથી ચાલુ કરવાનું 231 પછી અહીંથી ચાલુ કરવાનું 312 વાત પૂરી આ બિંદુ આવી જાય પણ અત્યારે આપણે તો નિશ્ચાયકની મદદથી કરવાનું છે પણ નિશ્ચાયક શબ્દ આવતા જ અત્યારે એટલો બધો ખાસ સમય નથી મારી પાસે નકર નિશ્ચાયકને અત્યારે વણી લેત પણ પછીના લેક્ચરમાં જ્યારે એનો દાખલો આવશે ત્યારે આપણે કરશું હજી એક ટોપિક લઈ લઉં ત્રિકોણનું ક્ષેત્રફળ પછી ત્રિકોણનું મધ્ય કેન્દ્ર જો ક્ષેત્રફળ શૂન્ય હોય અહીં એક વસ્તુ જો
ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય હોય, કોઈ પણ માની લો ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ જ શૂન્ય છે, ક્ષેત્રફળ શૂન્ય હોય તો એનો મતલબ શું થયો? તો 3 એ 3 બિંદુઓ સમરેખ છે, એટલે આ એક આવી રીતે સમરેખ બતાવી શકાય, અને એક આ ક્ષેત્રફળ શૂન્ય હોય તો A, B, C સમરેખ બિંદુઓ કહેવાય, બરાબર? 3 બિંદુઓ છે ને ABC કેવા કહેવાય? સમરેખ બિંદુઓ કહેવામાં આવે છે. હજી એક છે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. માની લો કે આમ ત્રિકોણ હોય, આમ મધ્ય ગાળાનું સંગમ બિંદુ મધ્ય કેન્દ્ર. હવે જોઈએ 3 એ 3 કેન્દ્ર, મધ્ય કેન્દ્ર, અંત કેન્દ્ર, પરિકેન્દ્ર, લંબ કેન્દ્ર, આ બધા જ કેન્દ્ર બહુ અગત્યના છે, બરાબર? આપણી ચોપડીમાં નથી પણ JEEમાં આવશે, એ હું સમજાવીશ તમને. આપણે ચોપડીમાં ખાલી એક મધ્ય કેન્દ્ર જ આપ્યું છે કે A x1 y1, B x2 y2, C x3 y3 શિરોબિંદુવાળા ત્રિકોણ ABCનું મધ્ય કેન્દ્ર, એને જનરલી આપણે G વડે દર્શાવીએ છીએ, બરાબર? મધ્ય કેન્દ્ર GXY હોય તો જનરલી આપણે G વડે દર્શાવીએ છીએ, તો એનું સૂત્ર શું થાય? GXY બરાબર એક્સિયમનો સરવાળો ભાગ્યા 3 અને વાયમનો સરવાળો ભાગ્યા 3, બરાબર? એક્સિયમનો સરવાળો ભાગ્યા 3 અને વાયમનો. મધ્ય કેન્દ્ર G એ મધ્યગાનું શિરોબિંદુ તરફથી, મધ્ય કેન્દ્ર G એ મધ્યગાનું શિરોબિંદુ તરફથી 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે. આનું ક્યારેક ક્યારેક જરૂર પડે તો પહેલાં મને જોઈ લેવા દો, દેખાય તો છે ને, નકર મેં લેખ જ કર્યું હોય તો હાલો, ચિંતાનું 1% કારણ નથી, 1% બધું દેખાય. આનો સ્ક્રીનશોટ લઈ લો ને, પહેલાં સ્ક્રીનશોટ લઈ લો. હવે ક્યાં હમણાં એવું નથી ને, પછી ક્યાં લખીશ? રેડી? તો એક વાત ફાઇનલ છે અહીંયા આ જે છેલ્લી જે વાત કરી ને, તમને શું કીધું કે મધ્ય કેન્દ્ર જે છે ને, ત્રિકોણનું મધ્ય ગાળાનું સંગમ બિંદુ એ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કહેવાય. અંત કેન્દ્ર એ જુદું આવશે, મધ્ય કેન્દ્ર એ જુદું આવશે, આ બધી જ વસ્તુ અલગ અલગ આવશે. હવે એમાં થાય કેવું, જો આમ ત્રિકોણ હોય A, B અને C, આ x1 y1 હોય, આ x2 y2 હોય અને આ x3 y3 હોય, બરાબર? મધ્યગા એટલે એક રેખાખંડ હોય કે જેનું એક શિરોબિંદુ આ મધ્યગા હે, સેન્ટ્રોઇડ એને કહેવાય, મધ્યગા, બરાબર? જેનું એક શિરોબિંદુ, જે એક રેખાખંડ જેનું એક અંત્ય બિંદુ ત્રિકોણનું શિરોબિંદુ, બીજું અંત્ય બિંદુ ત્રિકોણની સામેની બાજુનું મધ્ય બિંદુ, આને મધ્યગા કહેવાય. એની વ્યાખ્યા તમને આગળ આવી ગઈ છે એટલે હું લખાવતો નથી. જે રેખાખંડનું એક અંત્ય બિંદુ ત્રિકોણનું શિરોબિંદુ અને બીજું અંત્ય બિંદુ તેની સામેની બાજુનું મધ્ય બિંદુ હોય એને મધ્યગા કહેવાય. આ પછી આની મધ્યગા રહી, પછી આની મધ્યગા રહી, બરાબર છે? આ ત્રણેય મધ્ય બિંદુ. તો અહીંયા જે મળે એ G મળે, એ સેન્ટ્રોઇડ મધ્ય કેન્દ્ર, બરાબર? અને એને અહીંયામાં આ થાય. આવી રીતે G આપણે ગોતી શકીએ, બરાબર? મીડિયન એટલે મધ્યગા, મીડિયન એટલે મધ્યગા, સેન્ટ્રોઇડ એટલે મધ્ય કેન્દ્ર, બરાબર છે? તો આ રીતે તમે એને ગોઠવી શકો. પછી આ રીતે લખીને મધ્ય કેન્દ્ર G એ મધ્યગાનું શિરોબિંદુ તરફથી 2:1, આ મધ્યગાનું શિરોબિંદુ તરફથી 2 G અને અહીંયા B આપું તો G બિંદુ AB રેખાખંડનું A તરફથી 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે. આ 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે, પછી આમ લખી નાખો, બરાબર મિત્રો? આવી રીતે આપણે આનું આયોજન કરી શકીએ છીએ, સમજી શકીએ છીએ. હવે પછીનો ટોપિક છે ને રેખાનો ઢાળ. ઢાળ શબ્દ સાંભળેલો હશે અને એમાંય પાછો હવે આવે છે રેખાનો ઢાળ. એટલે એ તો એમનામ સરળ હોય નહીં અને એ સ્પષ્ટ રીતે સમજવા માટે સીધું આયોજન આપણે કરીએ ના શકીએ.
તો જેટલું સ્પષ્ટ સમજાય એ જ વસ્તુ આપણને વધારે ને વધારે મજા. અને હું શું એટલે જ કહીશ કે થિયરી જે છે ધીમે ધીમે થિયરી આપણે ચલાવતા જશું અને પછી એના કનેક્ટેડ જે એક્સરસાઇઝ આવશે એ વારા સોલ્વ કરતો જશે. એટલે ઉતાવળ ક્યાંય કરવાની નથી થતી. આજે જેટલું કીધું બધી થિયરી 2 વખત લખી નાખવાની, પાકી કરવાની, ભલે આવડતી હોય તોય. બરાબર, આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યારે વધુ આગળ વાત લઈ જઈશું, વધુ આગળ સમજશું. ત્યાં સુધી ઘેર રહો, સુરક્ષિત રહો અને સુપર પ્રકરણ ચાલુ થયું છે એની તૈયારી કરતા રહો. તમારો દિવસ શુભ રહે મિત્રો.